આ તો હરવા બાબર ભૂખ લાગી ગઈ એટલે પછી દોસ્તારને મેં તો કીધું કે કઈ તતડા જાય એટલે પછી વલહાડ દોસ્તાર સાથે નીકળી પડ્યા ને તો મેંડુ વડા ખાવાનું અમે તો ઉભી રહી ગયા. એટલે આ મેંડુ વડાનું વેચાણ કેન્દ્ર બરાબર જોર પર ચાલતું જ હતું દેવું એટલે મેં તો દોસ્તારને કીધું કે જલ્દી આપણા થોડાક લઈ લે મેંડુ વડા ને ઇડલી. તો દોસ્તાર તો ઇડલી ને મેંડુ વડા માંગ્યા એટલે તો ભાઈ પૂરા થઈ ગયા છે એમ કે જરાક વાર ઉભરે એમ કે મેં કઈ નહીં ચાલ જરાખણ વાર ખમી થાય એટલે તો પછી આ પછી થોડાક વાર રહીને આવી ગયા ઇડલી ને વડા ને પછી અમે તો પહેલા કીધું કે અમારું પહેલા એક ઇડલીની ડીશ બનાવી દે એટલે આપણા હવે એક ઇડલીની ડીશ બની ગઈ ને પછી આ મેંદુ વડાની ડીશ બની ગઈ ને પછી અમે સાઈડે લઈને નીકળી ગયા ને મારા દોસ્તારે બાપ ચબાક કરીને ખાવાનું ચાલુ કર્યું ને સાબડાક સુબડુક કરીને બાપ તતડાવાનું ચાલુ કરી દીધું એટલે પછી મન કહે કે તું નહાડ એટલે પછી મેં પછી ડીશ લઈ લીધી ને ડીશ લઈને પછી નહાડવાનું ચાલુ કર્યું ને ખરેખર એક જ બાઇટ મારીને એટલે જોરદાર ટેસ્ટ લાગ્યો ને આ દોસ્તાર લોકો તો બાબર તતડા લાગલા ને આમ ટાઈમ જોઈ બી નહીં ને બાબર ખાવામાં જ ધ્યાન. પછી મેં દોસ્તાર તો સંભાર એમ જ આપે એમ કરીને તતડા લે એમ કરીને પછી લેવા ગયો ને તેઓ લઈ આવ્યો સંભાર ને પછી મન કહે કે ભાઈ તું લઈ લે એમ કે એટલે મેં સંભાર લઈ આવ્યો ફ્રીમાં છે તો પછી સંભાર બાબર તતડા જ લે ને પછી મેં બી ચાખ્યો સંભાર બી જબરજસ્ત લાગે ઇડલી ને મેંદુ વડા બી જબરજસ્ત ટેસ્ટ ને ખાવાની કંઈક મજા આવી ગઈ ને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઈક ને ફોલો જરૂર કરજો ને આ ઇડલી ને વડા મેંદુ વડા ખાવાના હોય તો મામલેદાર નવી કચેરી સામે આવી જ જજો ને જબરજસ્ત ટેસ્ટ છે મજા આવી જશે.